આજે તો લાગી ગયું હતું હાથમાં ને જવું પડ્યું ડૉક્ટર પાસે. તો જય દ્વારકાધીશ મિત્રો. આજે તો આપણી ઘરે હતા માતાજીના તેડા અને ફૂલ ચાલી રહી છે તૈયારી. પણ મહેમાનને આવવાની હતી વાર અને આપણે વયા ગયા ક્રિકેટ રમવા. રમતા રમતા જ પપ્પાએ પાડી દીધી બૂમ અને સીધા આપણે કાર લઈને નીકળી ગયા યોગી વેલનેસમાં હર્બલ લાઈફનો શેક પીવા. શેક પીને આવી ગયા સીધા ઘરે અને ઘરે આવતા જ મહેમાન બધા આવી ગયા હતા. અમને એની બાજુમાં જ રાંદલમાંની માંડલી તૈયાર થઈ ગઈ હતી અને હું થઈ ગયો ફ્રેશ થઈને જ સીધું ફયે બાંધી દીધું કાંડું બાંધતા જ જયભાઈને ફોટા પાડવા હતા તો ફોટા પાડી દીધા અને અમે બે નીકળી ગયા સીધા નીચે. ફ્લેટની બહાર નીકળતા જ નજર કરી ત્યાં જ જોયું તે તો રસોઈ આવી ગયા હતા અને રસોઈ બનાવવાની કરી દીધી હતી ચાલુ. એક બાજુ બનતી હતી કટલેસ અને બીજી બાજુ બંધાતો હતો લોટ અને બીજી બાજુ નજર કરતા જ જોયું તે તો મહેમાન આવી ગયા હતા અને મહેમાન સાથે થોડીક વાર આપણે બેઠા. ત્યાં જ તો આપણે તો ધૂપની તૈયારી થઈ ગઈ હતી. ધૂપ કરીને તો હજી નવરા થયા ત્યાં તો લેડીઝ ગાવા માંડી હતી ગરબા ગાતા ગાતા એ લોકો તો નાચવા માંડ્યા અને ભાણી બી નાચવા માંડી મારી સામે જોઈને. પછી નીચે વયા ગયા અને નીચે જઈને આપણે જવાનું હતું હોસ્પિટલે. આંગળીમાં લાગી ગયું હતું તો બંધાવવાનો હતો પાટો બંધાવ્યો. ડૉક્ટરે બધું ચેકઅપ કર્યું, ખાઈ લીધી પાણીપુરી. સબસ્ક્રાઈબર મળી ગયા હતા અને ત્યાંથી વયા ગયા સોનલ ભેડે પાઉંભાજી લેવા. પાઉંભાજી લઈને ગાડીને પણ ભૂખ લાગી હતી તો એને પણ ફૂલ પેટ જમાડીને અમે પહોંચી ગયા ઘરે પહોંચીને તો એન્ટ્રી મારી દીધી અને બેસી ગયા જમવા. પાઉંભાજી જમીન આજ તો પહેલી વાર છાશ પીધીને એકદમ ઇરિટેશન વાળું ફિલિંગ આવ્યું. તો થેન્ક યુ સો મચ આપણો મિની બ્લોગ જોવા માટે. ગુડ નાઇટ.